નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, ચૂંટણી કાર્ડ ધારકો ચેતજો ભારે દંડ। આખરે ખેડૂતોની જીત, 2000 રૂપિયાની જગ્યાએ 7000 રૂપિયાનો હપ્તો, વિદ્યાર્થીઓને મફત લેપટોપ, પોસ્ટ ઓફિસની સેવાઓ બંધ થશે। ગામડાઓને મોટી ખુશખબરી, આવાસ યોજના થકી મોટી રાહત, અયોધ્યા જવા માટે નવી ટ્રેન શરૂ અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો શું મોંઘું થશે તે જાણીશું। ટ્રાફિકના નવા નિયમો અને જીએસટીમાં મોટો ફેરફાર, આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં મિત્રો વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી। હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે જો વાત કરીએ તો આજથી લઈને 8 ઓગસ્ટ સુધી જ આવું જ ગુજરાતમાં વાતાવરણ રહેવાનું છે, પરંતુ અસલી ખેલ તો મિત્રો 15 તારીખથી શરૂ થશે। 15 તારીખથી લઈને 25 તારીખ સુધી ગુજરાતના મધમાં અતિ ભારે વરસાદ રહેવાના એંધાણ અત્યારે હવામાન વિભાગે કર્યા છે। બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે વાવાઝોડું બનવાનું પણ શરૂ થઈ ગયું છે અને 17 તારીખે સાથે જ ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડની આગાહી વ્યક્ત કરવાની છે। તેથી ખેડૂતો અત્યારે તૈયારીમાં રહે, કારણ કે આવનારી 15 તારીખથી ગુજરાતમાં ખરાખરીના ખેલ શરૂ થવાના છે અને ગુજરાતમાં વાવાઝોડા સાથે ભયાનક વરસાદ તૂટી પડવાનો છે। તો હવામાન વિભાગ દ્વારા અત્યારે જ પહેલેથી જ ખેડૂતોને આગાહી કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ચૂંટણી કાર્ડ ધારકો મિત્રો ચેતજો, સરકારે જાહેર કર્યો ભારે દંડ। ભારતમાં દરેક નાગરિકને માત્ર એક જ મત આધાર કાર્ડ રાખવા માટેની અત્યારે પરવાનગી છે। જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામા અથવા રાજ્યોના મત કાર્ડ ધરાવે છે તો તે ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 17 અને 31ની BNS કલમ 182નો અંતર્ગત ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજાઓ પણ થઈ શકે છે। અત્યારે ગુજરાતના રાજકારણમાં સરકાર દ્વારા જે પણ વ્યક્તિ પાસે 2 ચૂંટણી કાર્ડ હશે તેઓને અત્યારે સરકાર દ્વારા ઓળખિત કરીને તેઓને કાયદેસરની કાર્યવાહી તેના પર કરવામાં આવી શકે તેમ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। આખરે ખેડૂતોની જીત, સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યમાં ખાતરની ઉપલબ્ધિ અને તેનું વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી જે પણ કોઈ પણ રજૂઆત અથવા મુશ્કેલીઓને ધ્યાનમાં આવે તે તમામ મુશ્કેલીઓના નિવારણ માટે અત્યારે ખેતી નિયામંકન કચેરી દ્વારા અત્યારે એક વિશેષ પહેલ કરવામાં આવી છે। ખેતી નિયામંકન કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આ ત્રણેય કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ કરવા માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079 23 25 60 80 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતોને ખાતર સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નો અથવા કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે આ હેલ્પલાઇન નંબર પર સરકારને જાણ કરી શકે છે અને આ હેલ્પલાઇન નંબર સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે। ત્યારબાદ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર। 2000 રૂપિયાની જગ્યાએ 7000 રૂપિયાનો હપ્તો નક્કી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે। આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9,70,00,000 ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં જમા કર્યો છે। આ માટે સરકારે 20,500 કરોડ રૂપિયા જમા કર્યા, પરંતુ આ વખતે મિત્રો એક રાજ્ય એવું છે જ્યાં માત્ર 2000 રૂપિયા જ નહીં પરંતુ 7000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા। આંધ્રપ્રદેશના ખેડૂતો માટે મિત્રો 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો। રાજ્ય સરકારે કેન્દ્રની PM કિસાન સન્માન નિધિ યોજના સાથે
પોતાની પણ યોજના સામેલ કરી અને તેનું નામ અન્નદાતા સુખી ભવ પીએમ કિસાન યોજના છે. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 20,000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકારે તરફથી 5,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 2,000 રૂપિયા, આમ કુલ મળીને 7,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા. આથી અત્યારે સમગ્ર દેશભરમાં અત્યારે માંગ ઉઠી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા હવે દરેક ખેડૂતોને 7,000 રૂપિયા આપવામાં આવે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, વિદ્યાર્થીઓને મફત લેપટોપ. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવાની રહેશે. જેમાં વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ મિત્રો નબળી હોવી જોઈએ, તેઓ સરળતાથી અરજી કરી શકશે. લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર 8 અને 10 પાસ તથા 12 પાસ વિદ્યાર્થીઓને જ અરજી કરવાની રહેશે. જો પરિવારની વાર્ષિક આવક 1 લાખ છે તો સરળતાથી મિત્રો તમે પણ અરજી કરી શકશો અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને જ કરવાની રહેશે. તમામ પરિવારમાં કોઈને પણ સરકારી નોકરી ન હોવી જોઈએ. આ તમામ નિયમોનું પાલન કરીને જ કોઈ પણ વિદ્યાર્થીઓ સરકાર દ્વારા મફત લેપટોપ મેળવી શકે છે અને સરકારની આ સ્કીમનો લાભ લઈ શકે તેમ છે. ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર, પોસ્ટ ઓફિસ સેવા બંધ. 1 સપ્ટેમ્બરથી રજિસ્ટર પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટમાં મર્જ કરવામાં આવશે. એટલે કે હવે ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે ફક્ત સ્પીડ પોસ્ટની સુવિધા જ મળશે તેવી જાહેરાત ભારતીય પોસ્ટ વિભાગે કરી. રજિસ્ટર પોસ્ટ સેવાની સુવિધા વર્ષ 1854માં શરૂ કરાઈ હતી. તેના દ્વારા ગ્રાહકો જરૂરી ડોક્યુમેન્ટની સાથે કિંમતી સામાન પણ મોકલી શકતા હતા. જોકે હવે 1 સપ્ટેમ્બરથી રજિસ્ટર પોસ્ટેબલ મળશે નહીં અને તમામ લોકોને પોતાનું જે પણ પોસ્ટ કરાવવાનું હશે તે માત્ર સરકાર દ્વારા સ્પીડ પોસ્ટ હેઠળ જ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા જે હવે પહેલા સુવિધા આપવામાં આવતી હતી તે પણ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ ગામડાઓને મોટી રાહત. ગુજરાતના તમામ ગામડા ધારકો માટે મોટા સમાચાર. ગુજરાતના ગ્રામ્ય પંચાયતને માત્ર 20 રૂપિયાની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જાહેર કરવાની સત્તા અત્યારે આપી દેવામાં આવી છે. જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફારની બાબતનો સમાવેશ કરાયો. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને પ્રમાણપત્ર, દસ્તાવેજો વગેરે જેવી જે જીવન જરૂરી વસ્તુઓ અને સેવાઓ છે તે માટે તાલુકા કે જિલ્લા કચેરીએ જવા માટે જરૂર નહીં પડે. સાથે તેમનો સમય અને મુસાફરીનું ભાડું પણ બચશે. આ હેઠળ 248 તાલુકાઓના 14,712 ગ્રામ્ય પંચાયતોને આવરી લેવામાં આવ્યા છે. આ માટે હવે તમે ગ્રામ્ય પંચાયતની ઓફિસમાં માત્ર 20 રૂપિયા આપીને 14 પ્રકારના અલગ અલગ પ્રમાણપત્રો ઘરે જાતે બેઠા જ મેળવી શકો છો. ત્યારબાદ આવાસ યોજનાને લઈને મોટી રાહત. પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય સરકારી સહાય આવાસ યોજનાના લાભાર્થીઓને વાર્ષિક માત્ર 200 રૂપિયા જ વેરો ચૂકવવો પડશે. આ વેરાનો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે. કોઈ પણ ગ્રામ્ય પંચાયત હવે 200 રૂપિયા કરતાં વધુ રકમ વસૂલ કરી શકશે નહીં. આવો નિર્ણય રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે. આ નવો વેરો દર આગામી 4 વર્ષ સુધી અમલમાં રહેશે અને ત્યારબાદ જરૂર જણાશે તો સરકાર દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે પણ વ્યક્તિઓને ઘર ફાળવવામાં આવ્યા છે હવે તે તમામ વ્યક્તિઓ પાસે સરકાર દ્વારા માત્ર 200 જ રૂપિયાનો વેરો ભરવાનો રહેશે. સરકાર દ્વારા આ તમામ ગુજરાતવાસીઓ માટે એક સમાન નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર, અયોધ્યા નવો ટ્રેન રૂટ શરૂ. ગુજરાત અને અયોધ્યા વચ્ચે અત્યારે નવો ટ્રેન રૂટ શરૂ થયો છે. રેલ મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર ભાવનગર અયોધ્યા કેન્દ્ર ભાવનગર એક્સપ્રેસ નંબર 19-201 અને 19-202ની જાહેરાત કરવામાં આવી. આ ટ્રેન નંબર 19-201 લગભગ 1552 કિલોમીટરનું અંતર કાપશે અને 28 કલાક ને 45 મિનિટમાં ભાવનગરથી અયોધ્યા પહોંચશે.
ભાવનગરના પરા, ધોળા, જંકશન, બોટાદ, લીંબડી, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જેસલમેર, કિશનગંજ, જયપુર, ભરતપુર, ઈદગાહ, આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, અયોધ્યા થઈને 11 ઓગસ્ટથી દોડતી થશે. સરકાર દ્વારા અત્યારે ભાવનગરથી છેક અયોધ્યા સુધીનો ટ્રેન રૂટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર, ક્રૂડ ઓઇલનો ભાવ વધશે તો શું મોંઘું થશે? ટ્રમ્પના રશિયા સામેના કડક પગલાંથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. $120 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ભારત જેવી આંતરિક બજાર ધરાવતી અર્થવ્યવસ્થાને પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, દૂધ, પ્લાસ્ટિક, સિમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અનેક વસ્તુઓ મોંઘી પડી શકે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ટેક્સી ભાડું અને ઈ-કોમર્સ ડિલિવરી પણ મોંઘી થઈ જશે. રશિયાનું ક્રૂડ ઓઇલ ઓછું થતાં સ્થાનિક ફુગાવો વધી જશે અને સરકારને આવનારા સમયમાં મોંઘવારીનો સામનો કરવો પડશે. અત્યારે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ભારતે ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેની અત્યારે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો અમેરિકા ભારત પર અત્યારે ટેરિફ વધારી શકે તેમ છે. ત્યારબાદના મોટા સમાચાર, ટ્રાફિકના નિયમોને લઈને મોટા ફેરફાર. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલ નિયમોનું કડક અમલ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર રેડ ટર્ન અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઇટ નથી પરંતુ તે નિયમો અને શિસ્તતાનું પ્રતીક છે. જો કોઈ વાહન ચાલક તેમનું પાલન ન કરે તો માત્ર તે પોતાના જીવમાં જોખમમાં નથી મૂકતો પરંતુ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે તેમ છે. આ સિગ્નલ પાર કરવાને લઈને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે જે ગંભીર ગુનો છે અને ગુજરાતમાં ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા પર 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત તથા તમે જેલ ભેગા પણ સરકાર દ્વારા કરવામાં આવી શકો છો.